સુપર સિક્સમાં આજે વાત કરવાની છે બીજા મુદ્દામાં અમદાવાદના એક સૌથી મોટા મુદ્દાની। અમદાવાદ જેને સ્માર્ટ સિટી કહેવાય છે, સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ હવે આ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કૌભાંડની ચર્ચા ખૂબ જ તેજ બની છે। શહેરના રસ્તાઓ પર ઊભા કરાયેલા લાઇટના થાંભલા હવે પ્રકાશ કરતા વધુ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। ક્યાંક સારા ફૂટપાથ તોડી નવા બનાવાઈ રહ્યા છે, ક્યાંક સારા રોડ ખોદીને ફરી પથરાઈ રહ્યા છે અને હવે ચાલુ હાલતમાં રહેલા લાઇટના થાંભલા કાઢીને તેમની બાજુમાં જ નવા થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચ, નવી ડિઝાઇનના નામે નવા થાંભલા અને પ્રજાના પૈસાનો બેફામ વપરાશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગમાં આખરે આ ચાલી શું રહ્યું છે? અમદાવાદ શહેરમાં અંદાજે 2,13,000 જેટલા લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા છે, જેનો હેતુ શહેરને પ્રકાશિત કરવાનો અને નાગરિકોને સુવિધા આપવાનો હતો। પરંતુ હવે આ જ થાંભલા એએમસીના કેટલાક અધિકારીઓ માટે કમાણીનું સાધન બની ગયા હોવાનો સવાલો અહીં ઉઠી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં 1-2 વર્ષ પહેલા જ લગાવવામાં આવેલા થાંભલા હજુ પણ ચાલુ હાલતમાં છે। તેમ છતાં નવી ડિઝાઇનના નામે તે જ જગ્યા પર નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે। અહીં આશ્ચર્યની વાત તો એ છે કે જૂના થાંભલા દૂર પણ કરવામાં આવતા નથી, તેમની બાજુમાં જ નવા થાંભલા ઊભા કરી દેવાઈ રહ્યા છે, એટલે કે એક રસ્તા પર એક સાથે 2-2 થાંભલા જોવા મળી રહ્યા છે। કોઈ જરૂર નથી, એમાં થાંભલા છે જ, એમાં નાખવાની કોઈ જરૂર નથી। ચાલુ જ છે? ચાલુ જ છે બધા। તો કેમ નાખે ચાલુ? હવે એમને મ્યુનિસિપાલિટીનું કામ છે, કરંટ પાવરનું કામ છે, એમને પૈસા વધારે लगता હોય, थोड़ा खर्चा पब्लिक ना माथे नाखो હોય, करવું तो पड़े ना गમે તે કરીને। चालू है कैसे? ये जितने भी खंभे यहाँ पे रोड पे लगे ले तो ये चालू ही है और मेरा कहना है कि नए खंभे डालने की कोई ज़रूरत नहीं है इसमें। मेरे को ऐसा लगता है कि जो पुराने खंभे इसको रिपेयर करवा सकते हो तो हो सकता है इसमें रिपेयर, और बाकी पब्लिक का पैसा वेस्ट कर रही सरकार, बाकी कुछ है नहीं। बाकी ये चल सकते हैं, काफ़ी टाइम चलेंगे और देख सकते हो आपके कितने वो लगेली कंप्लीट ही है, बाकी इसको खर्चा करने की कोई ज़रूरत नहीं है। चालू ही है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણે કે એક જ કામ પર વારંવાર ખર્ચ કરવાની પરંપરા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ફૂટપાથ સારી હોય છતાં નવા બનાવવા, રોડ સારા હોય છતાં ફરી ખોદીને બનાવવાના અને હવે લાઇટના થાંભલામાં પણ એ જ રમત શરૂ થઈ ગઈ છે। કોર્પોરેશનના દસ્તાવેજોમાં લખવામાં આવે છે કે જૂના થાંભલા નડતરરૂપ છે, પરંતુ હકીકતમાં તે જ થાંભલાની બાજુમાં નવા થાંભલા ઊભા કરી દેવાઈ રહ્યા છે। એટલે સવાલ એ થાય છે કે જો થાંભલા ખરેખર નડતરરૂપ હોય તો તેમને દૂર કેમ નથી કરવામાં આવી રહ્યા, અને જો દૂર ન કરવાના હોય તો નવા થાંભલા લગાવવાની જરૂર શું હતી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એક જ કામ માટે વારંવાર ખર્ચ કરવા માટે ટેવાયેલા છે। તે ફૂટપાથની વાત હોય કે પછી લાઇટના થાંભલાની વાત હોય। ઈસનપુરનો ભૈરવનાથ રોડ છે કે જે ઈસનપુર પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો આ માર્ગ પર હયાત જે લાઇટના થાંભલા છે તે ચાલુ હાલતમાં છે। સ્માર્ટ પોલ લગાવવામાં આવ્યા છે। કેટલાક જ વર્ષો થયા હશે, કેટલાક જ મહિનાઓ થયા હશે કે સ્માર્ટ પોલના નામે આ થાંભલા ખડા કરવામાં આવ્યા હતા અને હવે નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે। આખરે કોના બાપની દિવાળી? જે પ્રજાના પૈસા જે છે, પરસેવાના પૈસા છે, તેનો વેડફાટ કેવી રીતે અને ક્યાં કરવો, વારંવાર કરવો, તે અધિકારીઓ દ્વારા સારી રીતે જાણવામાં આવે છે। અને એટલા માટે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જે જગ્યાઓ પર હજી સુધી લાઇટના થાંભલા પહોંચ્યા જ નથી, તે જગ્યા પર થાંભલા નાખવાની જગ્યા પર એક જ જગ્યા પર વારંવાર ખર્ચ કરવામાં આખરે આ અધિકારીઓને રસ કેમ છે તે તપાસનો વિષય છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો TV9 માટે આ ખાસ અહેવાલ તૈયાર કર્યો છે અમારા સંવાદદાતા જિગ્નેશે, અને ઊંડાણપૂર્વક એક તમામ વસ્તુઓની પડતાલ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં લાઇટના થાંભલાની કેટલી પેટર્ન બદલાઈ છે તેની યાદી ખૂબ જ લાંબી છે। સૌપ્રથમ ટ્યુબ લાઇટ, પછી સોડિયમ લાઇટ, ત્યારબાદ મર્ક્યુરી લાઇટ, પછી મેટલ લાઇટ, બાદમાં LED લાઇટ, ત્યારબાદ હેરિટેજ પોલ અને હવે સ્માર્ટ પોલ। દરેક નવી ટીમ આવે, દરેક નવા અધિકારી આવે, દરેક નવી ચૂંટાયેલી પાંખ આવે છે અને સાથે સાથે થાંભલાની નવી ડિઝાઇન પણ આવી જાય છે। જાણે શહેરમાં વિકાસ નહીં પરંતુ થાંભલા બદલવાની સ્પર્ધા ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે આટલી ઝડપથી પેટર્ન બદલવાની જરૂર શું છે? શું જૂના થાંભલા ખરેખર બિનઉપયોગી થઈ ગયા હતા?
કે પછી કરોડોના કોન્ટ્રાક્ટ આપવાનો ખેલ ચાલી રહ્યો છે? આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. અમદાવાદમાં એવા ઘણા રસ્તાઓ છે જ્યાં હજુ સુધી લાઇટના થાંભલા જ નથી. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલો છે, તો ક્યાંક લાઇટના થાંભલા બંધ હાલતમાં છે. છતાં એએમસીને જૂના થાંભલા સુધારવામાં રસ જ નથી, નવા લગાવવામાં જ વધુ રસ દેખાઈ રહ્યો છે. લાઇટ વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો લોકો વારંવાર કરી રહ્યા છે, પરંતુ બંધ લાઇટો શરૂ કરવાની જગ્યાએ નવા થાંભલા લગાવવાની પ્રક્રિયા જે છે તે વધુ ઝડપથી ચાલી રહી છે. મુખ્ય માર્ગો પર કરોડોના સ્માર્ટ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં લોકો આજે પણ અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. એટલે સવાલ હવે માત્ર ખર્ચાનો નથી, પરંતુ પ્રાથમિકતાનો પણ છે. કે આ પ્રકારનું ઈશનપુરની અંદર જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ થાંભલો છે અને એની સામે બાજુમાં એક નવો થાંભલો લગાવેલો છે. મેં અત્યારે મારા એડિશનલ સી અને નીચેના સ્ટાફને તાત્કાલિક આ બાબતે મને રિપોર્ટ કરવા જણાવ્યું છે, અને જે રિપોર્ટ આવશે અને એવું લાગશે કે કંઈક એમાં તકલીફ જેવું છે અને બહુ નવો જ થાંભલો બદલ્યો હશે, તો આપણે એ જે સ્થળના જે છે એડિશનલ અથવા એઈ અથવા એસી સામે આપણે ચોક્કસ પગલાં લઈશું. 2,13,000થી વધુ લાઇટના થાંભલા શહેરમાં છે. ચાલુ હાલતમાં હોવા છતાં નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે. એક જ રસ્તા પર બે થાંભલા દેખાવવામાં આવ્યા છે. અત્યારે સામે આના તમામ તસવીરો TV9ના કેમેરામાં કેદ થઈ છે. એલઈડી પછી હવે સ્માર્ટ પોલનો ખેલ અહીં ચાલી રહ્યો છે. જૂના થાંભલા સુધારવાના બદલે નવા લગાવવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યા છે જનતાના પૈસા. અંધારપટ ધરાવતા વિસ્તારો હજુ પણ સમસ્યાગ્રસ્ત બન્યા છે, પણ તેમાં અધિકારીઓને રસ જ નથી. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જૂના થાંભલા ખરેખર નડતરરૂપ હતા કે નહીં? જો નડતરરૂપ હતા તો દૂર કેમ ન કરાયા? શહેરમાં અંધારપટ હોવા છતાં નવા સ્માર્ટ પોલ શા માટે લગાવવામાં આવ્યા? વારંવાર પેટર્ન બદલવાની કોને ફાયદો થઈ રહ્યો છે? આ એક ખૂબ જ મોટો સવાલ છે. શું કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે આ તમામ ખર્ચ કરવામાં આવી રહ્યો છે? પ્રજાના પૈસાનો બેફામ વપરાશ કોણ રોકશે, અને આખરે કોણ આ તમામ કોન્ટ્રાક્ટ્સને અપ્રુવલ આપી રહ્યું છે? તે પણ એક ચોક્કસપણે મોટો સવાલ છે. થોડા સમય પહેલા એએમસી દ્વારા સદર રોડ પર સ્ટ્રીટ વાઇડના જે છે પોલ નડતરરૂપ છે તેમ બતાવીને પોલ દૂર ખસેડી આપવામાં, તેમજ આ રોડ પર સેન્ટ્રલ વર્ઝનની કામગીરી પર જે છે તે કરવામાં આવી હતી, અને જેથી કરીને નવા બનાવવામાં આવનારા રોડ સેન્ટ્રલ વર્જમાં વાઇડ પોલ નાખવા તેમજ જે તે ખાતાને લગતી અન્ય કામગીરી અંગેની કાર્યવાહી હાથ ધરવાની વાત હતી. સદર રસ્તા પર 120 વોલ્ટના 38 નંગ પોલ અકાંજિત રૂપ મીટરના અંતરે મૂકીને જે છે રોડ પર જરૂરી લક્ષ્ય લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, અને 38 નંગ નવા સ્ટ્રીટ લાઇટ પોલનો અકાંજિત ખર્ચ 21 લાખથી વધુનો મંજૂર કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી સુવિધાઓમાં તે પ્રમાણમાં વધારો દેખાતો જ નથી. જૂની સેવાઓને વધુ સારી બનાવવા કરતાં નવી ડિઝાઇન અને નવા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટીનો અર્થ માત્ર ચમકતા પોલ અને નવી ડિઝાઇન નથી, પરંતુ શહેરના દરેક વિસ્તારમાં સમાન સુવિધા પહોંચાડવી પણ એટલું જ જરૂરી છે. આજે પણ અનેક વિસ્તારોમાં લોકો અંધારામાં રહેવા મજબૂર હોય, અને સાથે જ બીજી તરફ ચાલુ હાલતમાં રહેવા થાંભલા બદલી નવા લગાવવામાં આવે તો સવાલ ઉઠવો સ્વાભાવિક જ છે.